અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત માનવ મંદિર ખાતે ભક્તિ, સંસ્કાર અને ભારતીય સંગીત પરંપરાનો અનન્ય ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઈડીસી દ્વારા નવી પેઢીને પૌરાણિક ભારતીય સંસ્કૃતિ સાથે જોડવાના ઉમદા હેતુથી ભવ્ય ભજન સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ભજન સ્પર્ધામાં કુલ 12 જેટલી ભજન મંડળીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. એકથી એક ચડિયાતી રજૂઆતો અને મધુર સૂર તાલના તાલે સમગ્ર માનવ મંદિર પરિસર ભક્તિ રસમાં ગરકાવ થઈ ગયું હતું. આ ભક્તિમય વાતાવરણને નિહાળવા અને મંડળીઓને પ્રોત્સાહિત કરવા અંકલેશ્વરના 250થી વધુ શ્રદ્ધાળુઓ તેમજ સ્થાનિક લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક ગોપી મંડળ જિજ્ઞાબેન દવે, દ્વિતીય ક્રમાંક કૃષ્ણ ભજન મંડળ ઉષાબેન પટેલ અને તૃતીય ક્રમાંક રાધા ભજન મંડળ નીતાબેન પ્રજાપતિ, જ્યારે આશ્વાસન પુરસ્કારમાં સોમેશ્વર ભજન મંડળ દક્ષાબેન પટેલે આપવામાં આવ્યા હતા. સ્પર્ધામાં ભાગ લેનાર અન્ય તમામ મંડળીઓને પણ પ્રોત્સાહક આશ્વાસન ઇનામ આપી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે જ્યાં ભક્તિ હોય ત્યાં સંસ્કાર હોય અને જ્યાં સંસ્કાર હોય ત્યાં સમાજની પ્રગતિ નિશ્ચિત છે. કાર્યક્રમને સફળ બનાવવા બદલ બ્રહ્મ સમાજના પ્રમુખ ચંદુ જોશી, મહામંત્રી ભાસ્કર આચાર્ય, યુવા પ્રમુખ દર્શન જાની, મહિલા પ્રમુખ રૂપલ જોશી તેમજ જય તેરૈયા, પ્રવીણ તેરૈયા, અશોક ઓઝા, અનંતા આચાર્ય, શીતલ જાની અને લેખા જોશી સહિત તમામ હોદ્દેદારો, નિર્ણાયકો તથા કાર્યકર્તાઓનો આભાર માનવામાં આવ્યો હતો.